પારડી પાલિકા દ્વારા 9મા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમમાં આયુષ્માન કાર્ડનું સર્વર ડાઉન થતા અરજદારો અટવાયા। રાશન કાર્ડ, આધાર કાર્ડ, વિધવા સહાય યોજના, આવાસ યોજનાનો લાભાર્થીઓને સહાય વિતરણ કરાઈ। પારડી કુમારશાળા ખાતે આજરોજ નગરપાલિકા દ્વારા સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સરકારની યોજનાનો લાભ અને સહાયતા અંગેના વ્યક્તિગત પ્રશ્નોનો તાત્કાલિક નિકાલ કરવા જિલ્લા વહીવટીતંત્ર અને પારડી નગરપાલિકાના સહયોગ સાથે સેવા સેતુ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો। આ કાર્યક્રમમાં પાલિકા સીઓ બીબી ભાવસારે જણાવ્યું હતું કે પ્રજાલક્ષી હેતુથી આજે 9મા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમમાં રાશન કાર્ડ, આધાર કાર્ડ, વિધવા સહાય યોજના, આવાસ યોજના, જન્મ મરણ દાખલા વગેરે યોજનાનો લાભાર્થીઓએ લાભ લીધો હતો। આ કાર્યક્રમમાં આયુષ્માન કાર્ડનું સર્વર ડાઉન થતાં નોકરીએ રજા મૂકીને આવેલા અરજદારો અટવાતા પરત ફરવા પડતા નારાજગી વ્યક્ત કરી હતી। વિવિધ સહાયનો મામલતદાર આર ચૌધરી, નગરપાલિકા ચીફ ઓફિસર બીબી ભાવસાર, માજી પાલિકાના સભ્યો દેવેન્દ્ર શાહ, રાજેશ પટેલ, નિલેશ ભંડારી તેમજ અશોક પ્રજાપતિ વગેરેના હસ્તે લાભાર્થીઓને યોજનાનું પ્રમાણપત્ર વિતરણ કર્યું હતું। આ સેવા સેતુ કાર્યક્રમમાં આવનાર લોકસભાની ચૂંટણીને લઈ મતદારોએ મતદાન કેવી રીતે કરવું જે અંગે લાઈવ ડેમો બતાવવામાં આવ્યો હતો। સરકારના પ્રજાલક્ષી હેતુથી આજના 9મા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ પારડી કુમારશાળામાં રાખવામાં આવેલો છે, જેમાં ગુજરાત સરકાર દ્વારા ગુજરાત સરકારના અભિગમ મુજબ 8 તબક્કા જે સેવા સેતુના રાખવામાં આવેલા એમાં ખૂબ જ મોટી સફળતા મળતા રાજ્ય સરકાર દ્વારા 9મા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ 15 ડિસેમ્બરથી 26 જાન્યુઆરી સુધી રાખવામાં આવેલો છે। તે મુજબ અત્રે પારડી નગરપાલિકામાં દ્વારા સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવેલો છે, જેમાં સરકારશ્રીની નક્કી કરેલી 56 જેટલી સેવાઓ જેવી કે રાશન કાર્ડમાં નામ સુધારો કમી, આધાર કાર્ડમાં સુધારો વધારો, વિધવા સહાય, વૃદ્ધ સહાય યોજના, આવક જાતિના દાખલા, આયુષ્માન કાર્ડ વગેરેની સેવાઓ પૂરી પાડવામાં આવશે અને માનનીય પ્રધાનમંત્રી સાહેબના અભિગમને સાર્થક કરવામાં આવશે। ટ્રાય કરો અત્યારે બરાબર। આ લાલ લાઇટ થઈ અને આપ્યું છે એ વોટ આપણને 7 સેકન્ડ માટે વીવીપેટમાં દેખાય બરાબર। આ 7 સેકન્ડમાં ડ્રોપ થઈ જશે અને જ્યારે ડ્રોપ થશે ત્યારે આમાં બીપનો અવાજ આવે, ત્યારે વોટ આમાં સેવ થઈ જશે। જ્યાં સુધી બીપનો અવાજ ના આવે ત્યાં સુધી આપણે બહાર નહીં નીકળે બરાબર। કોઈ કારણસર આપણી અંદર લટકી જાય તો આમાં બીપનો અવાજ આવશે નહીં। અવાજ આવ્યા પછી જ અવાજ આવ્યો પછી જ આપણો કશું થતું નથી। ઈવીએમ બદલ આમાં છે ને આ જે ઈવીએમની સિક્યુરિટી આપણે સ્ટ્રોંગ રૂમમાં મૂકીએ ત્યાં 24 કલાક આપણો સિક્યુરિટી હોય। આ સીલ બી બતાવવામાં આવે, જ્યારે કાઉન્ટિંગ કરીએ ત્યારે આનો સીલ
એ બધું બતાવવામાં આવે અને એ લોકોના એજન્ટો પણ જોઈએ છે કશું થતું નથી અને હેક પણ થતું ઈવીએમથી એટલો ફાયદો થાય કે આપણે જેનો ખોટા વોટ નથી પેલો અડધો સિક્કો આમ તેમ હોય ને તો લડાવવાનું થાય એવું કશું થતું નથી ગણતરીમાં બી અને ગણતરીમાં ઇઝી એકદમ ઇઝી ગણતરી પેલા 2-3 દિવસ ગણતરી ચાલતી આપણે 3-4 કલાકમાં પૂરું થઈ જાય. 5-7 કલાકમાં તો અને આ ધારો કે કોઈકને ડાઉટફુલ જાય તો આ વીવીપેટની એક આપણે એક કોન્સ્ટિટ્યુન્સી છે ને આપણે પાર્ટી વિધાનસભા 180 એમાંથી એક પેનને આપણે કમ્પેર કરવાનું આનું રિઝલ્ટ અને આનું રિઝલ્ટ સેમ જ હોય ક્યારેક ભૂલ આવી નથી. અમારે તો દર પીએસસીમાં દર પીએસસીમાં એમપીડબ્લ્યુને પેલા ઓપરેટર લોકો ને આપણે જોડ પટેલની ચોટલી આવે તે બી અત્યારે આ લોકો તો ઉપરથી જો કરીને તો ઠીક બીસી હોય બનતું નહીં ખોટું કહેવાય ને. હવે હા એટલે ખોટું તો કહેવાય જ. અને નવા બને તો પીએસસી પર આઈડિયા પેલા તેમાં બને તો સોફ્ટવેર પણ એ લોકો આપણે જે તે દવાખાનામાં ને અર્બન પર આપેલું છે થઈ જશે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.